માહી ગ્રુપના સેવાભાવી સભ્યના જન્મદિવસ નિમિત્તે પશુ પક્ષીઓથી લઈ અને માનવીઓ માટે યોજાયા વિવિધ સેવા કાર્યો પોરબંદરની ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, આર્થિક, મેડિકલ અને પશુ પક્ષીઓ માટે સતત સેવાના કાર્યો કરતી સંસ્થા પોરબંદરના માહી ગ્રુપ દ્વારા તેમની સંસ્થાના સેવાભાવી સભ્યોના જન્મદિવસની ઉજવણી મોંઘી પાર્ટીઓ કરીને નહીં પરંતુ વિવિધ સેવા કાર્યોના આયોજનો દ્વારા થતી હોય છે ત્યારે આજરોજ માહી ગ્રુપના સેવાભાવી સભ્ય સુધાબેન શૈલેષભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે પશુ પક્ષીઓથી લઈ અને માનવીઓ માટે વિવિધ સેવા કાર્યોના આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં માહી ગ્રુપના સેવાભાવી સભ્યો દ્વારા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, ગાય માતાને ઘાસચારાનું વિતરણ, કબૂતરોને ચણ, શ્વાનને બિસ્કીટ અને દૂધ, કીડીને કીડિયારું, માછલીઓને ભોજન, વિદેશી પક્ષીઓને ખોરાક સહિતના વિવિધ સેવા કાર્યો યોજાયા હતા. ત્યારબાદ આસ્થા વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધી આશ્રમ ખાતે આવેલા દિવ્યાંગ બાળકોને મિષ્ઠાન અને ફરસાણની ભોજન પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માહી ગ્રુપના સેવાભાવી સભ્યો દ્વારા માણેકબાઈ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારોને મિષ્ઠાન અને ફરસાણની ભોજન પ્રસાદી કરાવી અને ઋષિ કુમારોને દક્ષિણા આપી ઋષિ કુમારોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આમ માહી ગ્રુપના સેવાભાવી સભ્ય સુધાબેન શૈલેષભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે માહી ગ્રુપના સેવાભાવી સભ્યો દ્વારા સુધાબેન શાહના જન્મદિવસની ઉજવણી પશુ પક્ષીઓથી લઈ અને માનવીઓ માટેના વિવિધ સેવા કાર્યો યોજી અને કરવામાં આવી હતી. ઉપરોક્ત સેવા કાર્યોના આયોજનમાં માહી ગ્રુપના સેવાભાવી પ્રમુખ કમલભાઈ ગોસલિયા, સેક્રેટરી ગજેન્દ્રભાઈ વ્યાસ, માહી ગ્રુપના સેવાભાવી સભ્ય અનિલભાઈ બથિયા, મિલભાઈ પરમાર, ભરતભાઈ ભટ્ટ, કારાભાઈ પાંડવ, સુધાબેન શાહ વગેરે સભ્યો મિત્રો જોડાયા હતા અને સેવા કાર્યોનો લાભ લીધો હતો.